હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપની આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 12 કોમર્સ ભાગ 2 એના બધા જ જે હેતુલક્ષી પ્રશ્નો છે વિભાગ એ ના એ આપણે સોલ્વ કર્યા. હવે ભાગ 1 ના આપણે બધા જ પ્રશ્નો જે હેતુલક્ષી છે વિભાગ એ ના એ સોલ્વ કરવાના છે. તો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 એનું ચેપ્ટર 1 સૂચક આંક એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે ચોપડીના જે સેક્શન એ છે એના બધા જ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના જ છે, જે બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ઓફ ચોપડીમાંથી જ પૂછાતા હોય છે. તો આપણે ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એક પ્રશ્ન નંબર 1, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો મિત્રો, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના, અહીંયા તમારે એક શબ્દ ખાસ યાદ રાખવાનો, લાંબા ગાળાના ફેરફારોની સરખામણી. તો જો લાંબા ગાળા હોય તો એમાં કઈ આવશે? તો અચલ આધારની રીત આવશે. કઈ આવશે મિત્રો? અચલ આધારની રીત. તો લાંબા ગાળામાં યાદ રાખવાનું અચલ આધારની રીત આવશે. અને જો ટૂંકા ગાળાની વાત કરેલી હોય, બરાબર, તો ટૂંકા ગાળાની અંદર આવશે પરંપરિત. શું આવશે મિત્રો? પરંપરિત આધારની રીત. તમને ખ્યાલ આવી ગયો હશે. લાંબા ગાળામાં અચલ આધારની રીત અને ટૂંકા ગાળાનું કીધેલું હોય અહીંયા તો પરંપરિત આધારની રીત આવશે. એટલે એમસીક્યુ ક્યાંક ફેરફાર કરીને પૂછી શકાય બોર્ડની એક્ઝામમાં. ચલો એ જ રીતે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. લાસ્પેયરના સૂચક આંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવશે? અહીંયા મિત્રો કોની વાત કરેલી છે? લાસ્પેયરની વાત કરેલી છે. કોની? લાસ્પેયર. અને અહીંયા બીજું વપરાશ એટલે જથ્થો, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, અહીંયા જો લાસ્પેયર કીધેલું હોય તો શું આવશે મિત્રો? આધાર વર્ષ આવશે, બરાબર. શું આવશે? આધાર વર્ષ. કારણ કે તમને સૂત્ર ખબર હશે એનું, IL = સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ. સૂત્ર યાદ જોડે રાખી દો. અહીંયા 1, અહીંયા 0. હવે લાસ્પેયર પહેલા નંબરનું એટલે 0 0. તો અહીંયા શું આપેલું છે મિત્રો? P0 Q0 એટલે આધાર વર્ષનો વપરાશ આવશે. લાસ્પેયર કીધેલું હોય તો આધાર વર્ષ આવશે અહીંયા, કારણ કે 0 0 છે એટલા માટે. અને બીજી વાત કરીએ, જો અહીંયા લાસ્પેયરની જગ્યાએ પાસેની વાત કરેલી હોય, પાસેના સૂચકાંક, તો શું આવશે મિત્રો? ચાલુ વર્ષ આવશે. શું આવશે? ચાલુ વર્ષ. એટલે અહીંયા પણ 2 એમસીક્યુ તમને મેં સોલ્વ કરાવી દીધા, અહીંયા પણ 2 સોલ્વ કરાવી દીધા. લાસ્પેયર હોય તો આધાર અને પાસે હોય તો ચાલુ વર્ષ. આટલું યાદ રાખજો, બરાબર. ચલો ત્રીજા નંબરનું, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? હવે જીવન નિર્વાહ એટલે શું મિત્રો? જીવન નિર્વાહ એટલે તો જીવન જરૂરી વસ્તુઓ જે આપણે લાવવાની હોય એની અહીંયા વાત કરેલી છે. આપણે તમે જુઓ, ઘરની અંદર ઘઉં, ચોખા, ચા, ખાંડ, ગોળ, આ બધી વસ્તુઓ આપણે લાવતા હોઈએ છીએ, બરાબર. હવે તમે મને એમ કહો કે એ વસ્તુ આપણે કેટલી લાવીએ? એમ જથ્થાબંધ તો લાવીએ નહીં, કારણ કે આપણે વેપારી નથી, એટલે જથ્થાબંધ તો લાવીએ નહીં, છૂટક લાવીએ ને. ઘરની અંદર બધી જ વસ્તુઓ જે જીવન નિર્વાહ માટે આપણે જીવન જરૂરી વસ્તુઓ છે કેવી લાવીએ છીએ? છૂટક લાવીએ છીએ. તો કયો ભાવ ગણાશે? છૂટક ભાવ ગણાશે, બરાબર. તો આટલું યાદ રાખવાનું. આ એક ટ્રીક છે મિત્રો યાદ રાખવા માટે કે જીવન નિર્વાહ ખર્ચ એટલે કયો ખર્ચ? તો જીવન જરૂરી જે વસ્તુઓ લાવીએ એના માટેનો ખર્ચ. હવે વસ્તુઓ કેવી લાવીએ છીએ? છૂટક. તો છૂટક ભાવ. જથ્થાબંધ તો આપણે લાવતા નથી, કારણ કે આપણે વેપારી નથી. તો આ એક વસ્તુ છે એ યાદ રાખવાની. 4 નંબર જોઈએ. કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ, જે કૌટુંબિક બજેટ હોય, કુટુંબનું બજેટ, એની અંદર કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? એટલે કે આપણે જે ભાર તરીકે વર્ષ લઈએ એ કયું લેવામાં આવે? તો મિત્રો કૌટુંબિક બજેટ હોય તો એની અંદર તો કયું આવશે? આધાર વર્ષ જ આવશે. કયું આવશે?
આધાર વર્ષનો ખર્ચ આવશે બરાબર એક સિમ્પલ છે કૌટુંબિક બજેટ એટલે આપણા કુટુંબનું જે બજેટ હોય એ તો એની અંદર તો આધાર વર્ષ આવશે બરાબર ચલો 5 નંબર જોઈએ શું કહેશે સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ મિત્રો શબ્દ જુઓ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે તો કયો ઓપ્શન આવશે તો યાદ રાખવાનું જ્યારે શ્રેષ્ઠ સરેરાશ કીધેલી હોય બરાબર તો ગુણોત્તર મધ્યકામ અને જ્યારે પ્રચલિત સરેરાશ કીધેલી હોય પ્રચલિત સરેરાશ ત્યારે ભારિત મધ્યક આવશે બરાબર તો આ એક જ એમસીક્યુ ની અંદર બંને ઓપ્શન આપણે જોઈ લીધા શ્રેષ્ઠ હોય તો ગુણોત્તર મધ્યક અને પ્રચલિત સરેરાશ હોય તો ભારિત મધ્યક આ યાદ રાખવાનું 6 નંબર કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે તો જીવન ધોરણ માટેનો ખ્યાલ કોણ આપે છે જીવન ધોરણ એટલે જીવન જે જીવવા માટેની જે જરૂરિયાત હોય એ તો એની અંદર શું આવે મિત્રો તો એકદમ ખબર પડી જાય જીવન ધોરણ તો જીવન નિર્વાહ જીવન યાદ રાખશો તો પણ ચાલશે કારણ કે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક હોય એ જ જીવન ધોરણ માટેનો આપણને ખ્યાલ આપે છે કારણ કે જીવન નિર્વાહ એટલે તમને ખબર હશે કે જીવન જરૂરી વસ્તુઓ માટે જે આપણે ખર્ચો કરીએ છીએ એ તો અહીંયા જીવન ધોરણ અને જીવન નિર્વાહ એકદમ સિમ્પલ 7મા નંબરનો પ્રશ્ન એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય મિત્રો આ એક વસ્તુ સમજવા જેવી છે 4.5 ગણો વધે છે આપણે એટલું વાક્ય લખી દઈએ જો 4.5 ગણો અને વધે આ 3 શબ્દો આપણે લખી દીધા બરાબર હવે જેવું કીધેલું છે એવું જ કરવાનું બરાબર તો 4.5 ગણો એટલે ગુણાકાર 100 વધે એટલે પ્લસ ફરી પાછા 100 કે સાહેબ કેમ લીધા તો આ દાખલો ગણવા માટે આ 100 બંને વખત આપણે લેવું જ પડે બરાબર ગણો એટલે ગુણાકાર અને વધે એટલે પ્લસ માની લો કે અહીંયા ઘટે કીધેલું હતું વધે એટલે વધારે પડતું અને ઘટે એટલે ઓછું તો જો ઓછું કીધેલું હોય અથવા ઘટે કે તો અહીંયા માઇનસ કરવાનું અને વધે અથવા વધારે કે તો અહીંયા પ્લસ કરવાનું અહીંયા 100 અહીંયા પણ 100 એ ફિક્સ બરાબર ચલો 4.5 ગુણ્યા 100 એટલે કેટલા થશે 450 વત્તા 100 એટલે 550 તો આપણો જવાબ આવશે 550 ઓપ્શન સી ખ્યાલ આવી ગયો ઘણા વિદ્યાર્થીઓ આ રીતે 450 લખતા હોય પણ ના અહીંયા 4.5 ગણો એટલે ગુણાકાર ગુણ્યા 6 અને વધે છે એટલે સરવાળો વત્તા 100 પણ કરવું પડે ઓકે ચલો અહીંયા મિત્રો મોસ્ટ ઓફ છોકરાઓ આની અંદર ગોખી કાઢતા હોય છે 550 પણ કઈ રીતે તો આ એની રીત છે રીત પણ સમજવી જરૂરી છે મિત્રો ચલો અહીંયા પણ મોસ્ટ ઓફ બધા ગોખી દેતા હોય છે કે 133.33 જવાબ આવે પણ કેવી રીતે તો અહીંયા જો આપણે જોઈએ જો આધાર વર્ષ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016 માં નાનાની ખરીદ શક્તિ મિત્રો નાનાની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય તો અહીંયા એક શબ્દ જો મિત્રો નાનાની ખરીદ શક્તિ તો આના માટે તમને નાનાની ખરીદ શક્તિનું સૂત્ર આવડવું જોઈએ જો મેં અહીંયા લખેલું જ છે નાનાની ખરીદ શક્તિ બરાબર 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તો આપણે અહીંયા લખી દઈએ નાનાની ખરીદ શક્તિ તો નાનાની ખરીદ શક્તિ બરાબર હવે 1 ગુણ્યા 100 એટલે 100 થાય બરાબર 100 એકા 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર ચલો હવે આપણને શું કીધે શું આપેલું છે નાનાની ખરીદ શક્તિ 0.75 તો નાનાની ખરીદ શક્તિ 0.75 ઇઝ ઇક્વલ ટુ 100 ભાગ્યા અહીંયા લખવાનું જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર હવે આ વસ્તુ આ જે સહી અહીંયા આવશે અને આ અહીંયા તો જીવન નિર્વાહ ખર્ચ જ ખાલી હું લખીશ 100 ભાગ્યા 0.75 અહીંયા આવી જશે હવે તમારી જોડે કેલ્ક્યુલેટર તો છે જ
કરો બંનેનો ભાગાકાર તો 133.33 આ રીતે મિત્રો જવાબ આવે, કોઈ દિવસ ગોખવાનું નથી। ચલો 9મો પ્રશ્ન જોઈએ। જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું સાચું છે? અહીંયા મિત્રો શું આપેલું છે તમને? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે, બરાબર। તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે જોઈ લો તો નાનાની ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, બરાબર। ચલો હવે 100 તો આપેલા જ છે, હવે જીવન નિર્વાહ ખર્ચ કેટલો આપેલો છે? 200, તો અહીંયા બંને મીંડા જતા રહે, 1/2 એટલે 0.5। અહીંયા મેં ઓપ્શન અહીંયા અધૂરા લખેલા છે, બરાબર, તમારે ચોપડીમાં જોઈ લેવાનું। તો 0.5 તો ક્યાં છે મિત્રો? નાનાની ખરીદ શક્તિ, નાનાની ખરીદ શક્તિ આવી ગયું મિત્રો, નાનાની ખરીદ શક્તિ કેટલું? 0.5, તો સી ઓપ્શન સાચો। કોઈ દિવસ એમસીક્યુ ગોખવાના નહીં, આ રીતે યાદ રાખવાના। માની લો અહીંયા બદલી કાઢે કિંમત, તો તમે શું કરશો? તો આ રીતે યાદ રાખશો। 10મા નંબરનો પ્રશ્ન જોઈએ। જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો મિત્રો આઈપી બરાબર આઈએફ હોય તો આમાંથી કયું વિધાન સાચું? જો આ રીતે તમારે જોવું હોય તો એના માટે તમને સૂત્ર ખબર હશે, આઈએફ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર આઈપી ગુણ્યા આઈએલ, તો આઈએલ ગુણ્યા આઈપી। તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું, બરાબર। આવું જો શું કીધેલું છે? આઈપી બરાબર આઈએફ, તો આઈપી બરાબર આઈએફ મૂકવાનું, બરાબર, અથવા તો આઈએફ બરાબર આઈપી, તમારે જે મૂકવું એવી, પણ આઈએફ એમના એમ રાખીશું, બરાબર। ચલો ઇઝ ઇક્વલ ટુ આઈપી જગ્યાએ આપણે શું મૂકીએ? આઈએફ। આ જે આઈપી દેખાય છે મિત્રો એની જગ્યાએ આપણે આઈએફ મૂકી દઈએ, તો આઈએફ ગુણ્યા આઈએલ। હવે બંને બાજુ વર્ગ કરી દઈએ, વર્ગ કરતા બંને બાજુ, ચલો આઈએફ નો વર્ગ અને આ બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમૂળ જતું રહેશે, બરાબર, સાદુરૂપ તમને આવડતું હશે। ચલો આઈએફ કયો જશે? આ બાજુ જશે, તો આઈએફ નો વર્ગ એટલે આઈએફ ગુણ્યા આઈએફ ભાગ્યા આઈએફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ। ચલો એક આઈએફ આઈએફ જતા રહ્યા, તો આઈએફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ, બરાબર। તો અહીંયા જો શું આપેલું છે? આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈએફ ઇઝ ઇક્વલ ટુ, હવે આઈએફ બરાબર શું આવ્યો? આઈએલ, તો આઈએફ બરાબર આઈએલ લખાય, તો આ ત્રણેયની કિંમત કેવી થઈ? સરખી, તો આ જવાબ આવશે। એટલે કોઈ દિવસ ગોખવાનું નહીં। આ રીતેનો તમારે એક એક્ઝામ્પલ આપેલો છે ચોપડીમાં, જે મોસ્ટ આઈએમપી છે, તો આ રીતે ગણવાનું છે, જોઈ લેજો એક વખત। ચલો આપણો 11મા નંબરનો પ્રશ્ન। જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક 20,000 હોય અને જો તે વર્ષનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેનો જીવન ખર્ચના સૂચકાંક 130 હોય તો 2015ના વર્ષ માટે આ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી? તો મિત્રો ખર્ચપાત્ર સરેરાશ આવક, હવે આનું સૂત્ર ચોપડીની અંદર 36 પેજ નંબર ઉપર આપેલું છે અને અહીંયા મેં લખેલું જ છે, બરાબર। તો શું આવશે મિત્રો? ખર્ચપાત્ર સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો સૂચકાંક। હવે મિત્રો ચાલુ વર્ષ અને આધાર વર્ષ લખીએ, તો આધાર વર્ષ કયું આવશે? 2013 અને ચાલુ વર્ષ કયું આવશે? 2015। ઓકે, તો આપણે જો 2015ના વર્ષનો તમને આપેલો 130, તો ચાલુ વર્ષ એટલે 2015, તો 2015 માટે કેટલું આવશે? 130, બરાબર। અને નીચે આધાર વર્ષનો સૂચકાંક, તો આધાર વર્ષનો સૂચકાંક આપેલો નથી, તો કેટલો લઈ લેવાનો? 100 ગુણ્યા આધાર વર્ષની સરેરાશ આવક, તો કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી? 20,000, તો 20,000। ઓકે,
ચલો અહીંયાથી 2 મીંડા જતા રહેશે તો અહીંયા શું વધ્યું 2000 અને 13 તો 13 ગુણ્યા 2 13 દુ 26 અને 3 મીંડા તો જવાબ આવ્યો 26000 તો આપણો ઓપ્શન એ સાચો છે બરાબર આ સૂત્ર તમને મિત્રો આવડવું જોઈએ તો તમે ઝડપથી દાખલો ગણી શકો આ દાખલો અહીંયા રકમમાં ફેરફાર કરીને એમસીક્યુ પૂછી શકાય બોર્ડની એક્ઝામમાં તો ખાસ ધ્યાન આપવાનું બરાબર આ ચાલુ વર્ષ આધાર વર્ષ બંનેના સૂચકાંક અને અહીંયા સરેરાશ આવક લેવાની કશું જ કરવાનું નથી ચાલો 12મો પ્રશ્ન જોઈએ પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 ભાગ્યા Q0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે તો મિત્રો અહીંયા પાસેના સૂચકાંકની વાત કરેલી છે માની લો કે લાસ્ટ યરના સૂચકાંકની વાત કરેલી હોય તો શું જવાબ આવે અને પાસેનું હોય તો શું જવાબ આવે આપણે બંને જોઈએ બરાબર તો ચલો અહીંયા આપણે લાસ્ટ યરના સૂચકાંકનું સૂત્ર લખીએ બરાબર શું આપેલું છે P1 ભાગ્યા Q0 બરાબર એ જ રીતે આપણે પાસેની વાત કરીએ શું આપેલું છે P1 ભાગ્યા Q0 ચલો બંનેના સૂત્રો લખી દઈએ લાસ્ટ પેર એટલે IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PQ ભાગ્યા સિગ્મા PQ બરાબર અહીંયા 1 ભાગ્યા 0 તો અહીંયા 1 ભાગ્યા 0 और લાસ્ટ પેર એટલે 0 0 ગુણ્યા 100 બરાબર એ જ રીતે પાસેનું લખી દઈએ IP is equal to sigma PQ ભાગ્યા સિગ્મા PQ અહીંયા 1/0 એટલે 1/0 અને અહીંયા પાસે એટલે અહીંયા શું આવશે 1 1 બંને સૂત્રો અહીંયા 0 0 અહીંયા 1 1 બરાબર ગુણ્યા 100 હવે કોની વાત કરેલી છે ભાર તો મિત્રો આનો ભાર કહેવાય આ જે આપેલું છે ને એને ભાર કહેવાય તો જો લાસ્ટ પેર આપેલું હોય પાસેની જગ્યાએ લાસ્ટ પેર આપેલું હોય તો P0 Q0 આ જવાબ આવશે અને જો પાસે આપેલું હોય તો પાસેમાં શું હોય P0 Q1 તો આ રહ્યો ઓપ્શન P0 Q1 કશું જ ગોખવાનું નથી મિત્રો અહીંયા જે મેં તમને બધા એમસીક્યુની અંદર જે ટ્રીકો આપી નવી એ ટ્રીકોનો ઉપયોગ કરીને તમે બધા જ એમસીક્યુ સોલ્વ કરી શકો છો જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જેથી કરીને આ વિડીયો જોઈને જે સેક્શન એમાં જે 20 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એ બધા જ એ લોકો સારી રીતે લખી શકે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત